પડ્યા જીવલેણ ભૂવા. તંત્રની બેદરકારી સામે નાગરિકોએ પથ્થર ફેંકવાની રમત રમી નોંધાવ્યો અનોખો વિરોધ. વડોદરા મહાનગરના પોષ ગણાતા અકોટા વિસ્તારમાં માર્ગો ફરી એકવાર મહાકાય ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે. અકોટા મુજમોડા માર્ગ અને તાજ રેસિડેન્સી હોટલ નજીક પડેલા ઊંડા ખાડાઓને લીધે મુખ્ય રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે. છેલ્લા 1.5 વર્ષથી સતત આ પ્રકારની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતાં આ વિસ્તારને હવે ભૂવા નગરી તરીકેની ઓળખ પ્રાપ્ત કરી રહી હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે અનોખી રીતે વિરોધ નોંધાવતા આમ આદમી પાર્ટીના આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ભૂવા પાસે એકત્ર થઈને કટાક્ષમય કાર્યક્રમ યોજ્યો હતો. રસ્તા વચ્ચે પડેલા વિશાળ ગાબડાઓમાં પથ્થર ફેંકવાની રમત રમીને વિરોધકર્તાઓએ પાલિકાના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરે જાણે નાગરિકોને રમતગમત માટે સુવિધા પૂરી પાડી હોય તેમાં ખાડાઓનું સમારકામ કરવાને બદલે તેને ખુલ્લા રાખવામાં આવ્યા છે, જે વહીવટીતંત્રની કામગીરીની પોલ ખોલે છે. ભરચક ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં રાત્રિના સમયે અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે, છતાં તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પ્રજા નિયમિત વેરો ભરે છે, પરંતુ બદલામાં પાયાની સુવિધાઓ માટે પણ વલખા મારવા પડે છે અને 20 વર્ષ જૂની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ભયજનક ભૂવાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય. તમે જોઈ શકો છો, તાજ રેસિડેન્સ હોટલ છે, એની સામે 2 મોટા મસ્ત ભૂવા પડ્યા છે, પણ અમારી કોર્પોરેશન પાસે કોઈ ફરિયાદ નથી. કેમ કે આ ભૂવા જોવા માટે અમે આજે સ્પેશિયલ આવ્યા હતા, પણ અમને આજે ખુશી થઈ કે આ ભૂવા જોયા ને તો ભૂવામાં અમને એવું લાગ્યું કે અમે આજે 20 વર્ષના છે, તો 20 વર્ષના જે અમે રમત રમતા હતા, પથ્થર નાખીને ખાડામાં પથ્થર નાખીએ, એવી બધી જે જૂની રમતો હતી, તો એ અમે આજે રમવામાં અમે લોકોએ રમી અને ખૂબ એનો આનંદ લીધો. તો કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તમારે ભૂવો પૂરવો હોય તો પૂરો, પણ અમે તો કહીએ છીએ કે તમે ના પૂરો, કેમ કે અમે ફરીવાર અહીંયા રમવા આવીશું.